પાપા હોય તારે શું બીતી નથી. બટા હે મારા દીકરા મારાની આ ડોશી રહી ને હવે મારા હાંધા કરશે ડોયલીને. શું હે મળી? એટલે હું તારું કાયમ ન વાંચતો. હું બારો જાવ એટલે મારી માનો ઠપકો આયા વિનાનો નથી રહેતો કે મારી માં એમ કે છે કે ટપડો કામ જ નથી કરતો. એટલે ડોયલી હું કામ કરું પણ તારી બા દેખે છે ઓછું હું કરું. મારી માં આ કાલે જે કેડિયું હાંધવાનું હતું હોમાં નાકું પોરવી દીધું અને પાછો દેખવાનો દીકરો થાત આ મહિને જેને તારા 200 રૂપિયા કપાસી જ. ડોયલી તું મને 100 રૂપિયા દાડી આપેસ અને એમાં તું 2 રૂપિયા કાપીશ તો મારો વાહન કાંઈ વધશે જ નહીં. નો વધે ઈ ખબર પડે છે તો તને એને ખબર પડતી કે આપણે ઈમાનદારીથી ધંધો કરી હજી તો અહીંયા ઉભો છો હોકારો કો થઈને અમન વારવા મન. આ ડોશી જ્યારે હાંધા કરે ને ત્યારે મારો દી બગાડે. આ ડોશીનું કાંઈક કરવું પડશે મારે. કાનિયાને સોરી કરી હતી એ વહીવટ બાકી છે હો. એ હાંતીનો રે ને જો તારા બાપ બહાર પડી ગયા ને તો ઢબુરા બેયને ભાંગી નાખશે. અને અત્યારે તું બહાર ગુડા તો ક્યાંક નવીન ખબર પડે કે ક્યાં ચોરી કરવી. મારા દીકરાને ભાગની પડી છે, ધંધાની તો કાંઈ નથી પડી. ડોલે છે ગીરે હા છે જાઓ. ટપુડું આવતો લાગે. કા ટપુડા મોટું કેમ પડી ગયું હે? અરે ભીમા કાકા શું હું મારા દુઃખની તમને વાત કરું હવે. કા તારે જેવું શું દુઃખ તૂટી પડ્યું? કેટલું કામ કરું છું તોય ઓલી ડોશી રહીને એ ડોયલી હાંધા જ કરી કરે. એટલું કામ કરતાંય મને હક લેવા નથી દેતા. હવે શું કરવું મારે? હવે તો એ ડોશી મરે ને ત્યારે મારે સુખ થાય છે. એ મારી બુદ્ધિ લે તારે સુખ આવી જાય. શું ભીમા કાકા કયો ને? એ ભુરિયા એ શું થયું? ઘડીકમાં પાછો ગુડાણો. એ હવે બોલ. એ ભુરિયા એ સમાચાર બહુ હારા લાવ્યો છું. આ તો મોઢામાંથી ફાઈટ તો ખબર પડે ને હમાસર હારાનો દીકરો થયો છો. એ એમ ન વાતું કરે દિવાલ ને કાન હોય. વાંધો નહીં. ડોલે એ આવો કમા કાકા આવો. એ હા આ કમો કાકો કેમ ભાગી ગયો? લગભગ એને ડબલે જવાય ઉતાવળી છે. મારા દીકરાની ડોશી ખતરનાક છે. જો ઘરમાં હું ગરી ગયો ને તો મને ધોકાવી નાખે. આ ચકન હારા થાય તો સારું. આજ 1 મહિને ચોરીનો મેળ પીડ્યો. કા ભીમા કાકા કેવો લાગુ છું? એ તું અસર એમ રાજ લાગે. એ હા બીજું બધું તો ઠીક ભીમા કાકા પણ ડોયલી ઘીરી હશે તો? એ ડોલી વાડીએ ગયો ને એ મને ખબર છે. અને ટપુડા આવો મોકો તને પાછો નહીં મળે. ભીમા કાકા તમારી વાત સાચી છે. ઓલી ડોશી રહીને કાયમ મારું લોહી પીવે છે. એકવાર ડોશીને બીવરાઈને કહી દે ને પછી ટપુડાને દેખી અને ડોશી ગોદડું માથે ઓઠી જાય.
ભીમા કાકા એ વાત તમારી હાચી છે હો દી તો જાય નહીં લ્યો હું જાઉં છું હો બરોબર જાઓ ટપુ ટપુ તારા દી મોરા આયા મારો દીકરો મારો આ કયો હવે ડોચી તો કાંઈ દેખતી નથી કયો કાંઈ હાથ ફેરો કરવો જોઈશે એમ ફરી ના એમ ફરી આ મારા બેટાની ભારી ગઈ શું પણ હામું જોતી નથી ડોશી તારે બહુ હવા છે નહીં એટલે કે ને મારી બેટી આ ડોશી બીતી નથી ડોશી તારો ઉપાડો હવે વધતો જાય છે નહીં રે ભાઈ રે વાત કરી લેવા દે પેલા મને હા ઉપાડો જવાનું છે દેગડું ક્યાં મેચ્યું દેગડું તો ડોયલી વેડે પીડ્યું છે શું મારી માન કહેતો હતો કાંઈ નહીં ડોયલી હું તો ઠેકડી કરતો હતો કે ડોશીમાં શું કરે છે એમ ધંધો કરવામાં ન ખબર પડતી તને આવી ઠેકડીઓ કરતા આવડે ખા એમાં એવું છે ડોયલી કે ડોશીને દાંત કઢવાડું ને તો જાજુ જીવે હજી જાજુ જીવવાનો દીકરો થાસ આ ગજાએ મને માથામાં ઠોકી અડધી કલાક પીડ્યું રહ્યું અહીંયા તડકામાં અને પાછો તે જાજુ જીવે હે જાજુ જીવી ઓય મારી ઓય બાબા ઓય મારી ઓય બાબા ઓય મારી ઓય બાબા